વાડી છે મામાની? હા હા, ત્યાં મામાની વાડી છે. હા, અને અહીંયા શું છે આ? હે, તું તો કહેતી હતી ને નદી છે. તું તો કહેતી હતી ને તાપી નદી છે. તે આગળ તો બોલી તાપી નદી છે એમ. હા હા હા, ત્યાં ચોમાસામાં પાણી આવે ને એટલે તમારે તાપી નદી જેવું જ અહીંયા આવી જાય બધું. તમારે તાપી નદી ક્યાં આવેલી છે? તાપી નદી ક્યાં? કી ગામ? તાપી નદી ક્યાં છે તમારે? પુલે એટલે પણ કી ગામ? તમે રહ્યો છો ક્યાં? હા, તો તાપી નદી ત્યાં જ આવી ને, સુરત જ. હા, અને આમ જો ઓલું ઝાડવું છે ને, પીળું પીળું છેલ્લે જોર્યું? જામ ઝાડવું રહ્યું કેસરી કલરનું, એ કેસુડા છે. હા, કે ઓરેન્જ કલરનું જો ઝાડવું રહ્યું, જો દેખાય તને? આ અહીંયા જો, આ દેખાય તને ઝાડવું? આ આવડું આ ઈ છે ને કેસુડાનું છે. એટલે એનાથી છે ને નાના છોકરાને નાવાનું હોય. તું નાસો કેસુડાના પાણીથી? હા, તને ગમે છે? હા, અને તું ક્યાં આવી છો? મામાને ઘરે, પણ ધાબે કે? તને ધાબે મજા આવે? ના શું અહીંયા શું છે આ? તને નામ આવડે એનું શું છે? એ જોતો ઈ ફોઈલજી, એમાં શું નીકળે છે? નીકળશે જોજી, શું નીકળે છે એમાં? આ શું છે? આને શું કહેવાય? શું છે ઈ? આને શું કહેવાય? આને ચણા કહેવાય. શું આપણે ચણા નથી ખાતા લીલા? તમે સુરત ખાવશો ને લીલા ચણા? આ ઈ સુકેલ ચણા છે. આનું શું થાય? ભજીયા. તને ભાવે છે ભજીયા? કેવા ભાવે? તે આગળ સેવ ખાધી હતી ને, એ આ ચણાની જ હતી સેવ. હા, આ ચણાની જ હતી, ઓર્ગેનિક. હાલો, હું તો જાઉં છું નીચે. તારે રહેવું? તો હાલો નહીં. જો કેટલું મસ્ત વાતાવરણ છે, અને સંધ્યા પણ ઢળી રહી છે. અને આપણે હવે ગાય દોવાનું ટાણું થઈ ગયું છે, તો આપણે હવે નીચે જવું છે. જો તારા સમૂહ ભૂરું પણ જોવે છે. ભૂરું કે મસ્ત એવું વાતાવરણ છે બધે જ. અને ઘઉં પણ પાકી ગયા છે. હવે અઠવાડિયા 10 દી 15 દીમાં બધાના ઘઉં નીકળવાના છે.